નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા તારીખમાં તમે પણ બદલાવ કરી શકો છો। માની લો કે કોઈ પરીક્ષા તારીખમાં તમે પરીક્ષા અટેન્ડ કરી શકતા નથી અને ડેટ ચેન્જ કરવા માંગો છો તો ગૌણ સેવા પસંદગી મંડળ એક નવી અપડેટ લઈને આવ્યું છે, જે સરાહનીય છે, બધા માટે ખૂબ જ સારી છે। તો આપણે આજે એ જોઈશું કે કયા કયા કિસ્સાની અંદર આપણે પરીક્ષા તારીખ ચેન્જ કરી શકીશું। સૌપ્રથમ તો આ એડવર્ટિઝમેન્ટની આ પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો તો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો તમે આ વિડીયો અહીંથી સ્કીપ કરી શકો છો અને ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો જોઈએ કયા કિસ્સામાં આપ પરીક્ષા તારીખમાં ફેરફાર કરી શકશો। ડિયર ફ્રેન્ડ્સ, આપને ડિસ્પ્લે પર જે દેખાઈ રહ્યું છે તે છે ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ ઓફ અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે અનુકૂળ ન હોય તો પરીક્ષા તારીખની અંદર મંડળને અગાઉથી આપને જાણ કરવાની રહેશે। હવે 1-3 તારીખથી પ્રથમ તબક્કાની પરીક્ષા છે CCE એ શરૂ થઈ ગઈ છે। જે ટેસ્ટની અંદર આપ પરીક્ષા મહિલા ઉમેદવાર છો તો પ્રસૂતિ છે, લગ્નની સિઝન દરમિયાન આપના લગ્ન છે, યુનિવર્સિટીની પરીક્ષા હોવાના કારણોસર, તો આ જે એક મંડળ દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારણા કર્યા બાદ ઉમેદવારને પ્રતિકૂળ હોય તો પરીક્ષા તારીખમાં ચેન્જ કરી શકે છે। ઉમેદવાર પોતાના લગ્નમાં હોય તો લગ્નની કંકોત્રી સાથે ₹50 સ્ટમ્પ પેપર ઉપર સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે। તદુપરાંત ઉમેદવારે લગ્નની તારીખ બાદ મોડામાં મોડા 2 મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ સર્ટિફિકેટ પણ આપને રજૂ કરવાનું રહેશે। આપને કંકોત્રી અને 50ના સ્ટમ્પ પેપર ઉપર સોગંદનામું કરી અને એક અરજી કરવાની રહેશે, તેમજ જે નમૂના છે એ અપલોડ થઈ જશે મંડળની વેબસાઇટ પર, અથવા તમારે વેબસાઇટ જોતું રહેવાનું અથવા મંડળને જ કોલ કરીને આ બાબતે પૂછી લેવાનું કે અરજી કઈ રીતે કરવાની રહેશે। નોર્મલ અરજી જ કરવાની રહેશે, કદાચ ફોર્મેટ પણ આવે અને કદાચ ન પણ આવે। મેરિટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ આપને રજૂ કરવાનું રહેશે 2 મહિના પછી મોડામાં મોડું। જો ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષા હોય તો યુનિવર્સિટી પરીક્ષા હોવાના કારણે એના પણ જરૂરી આધારો અને ₹50ના સ્ટમ્પ પેપર ઉપર આપણે સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે। ત્યારબાદ મહિલા ઉમેદવારો માટેના પ્રસૂતિના કિસ્સાની અંદર જે અંદાજિત જે આપણી ડિલિવરીની અંદાજિત ડેટ હોય તે જરૂરી આધાર પુરાવાસર લેખિતમાં અરજી કરવાની રહેશે અને સોગંદનામાની આની અંદર કોઈ જરૂર નથી। આમાં માત્ર સોગંદનામામાંથી બાકાત રાખવામાં આવેલું, સોગંદનામાની કોઈ જરૂર નથી। જો પરીક્ષા કઈ તારીખ પ્રતિકૂળ છે તો નિયત નમૂના મુજબ આ સાથે સામેલ છે, નિયત નમૂનો અરજી આપેલી એ નીચે સામેલ છે। 12/3/2024 સુધીમાં આપને રૂબરૂ રજૂ કરવાની રહેશે અને જે દસ્તાવેજો રજૂ કરવામાં આવશે અને કોઈ પણ રીતે પ્રયત્ન કરવામાં આવશે ગેરમાર્ગે દોરવાનો તો એ બહુ જ ફોજદારી ગુનો પણ આપના વિરુદ્ધમાં દાખલ થઈ શકે છે। તો આ હતી અપડેટ, સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।